उत्तर प्रदेशના વિવાદાસ્પદ નેતા અને ધારાસભ્ય રાજા ભૈયા ફરી એક વખત ચર્ચામાં આવ્યા। વિજયાદશમીના દિવસે તેમના દ્વારા કરાયેલો શસ્ત્ર પૂજનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદની શરૂઆત થઈ ગઈ। લોકો આ પૂજનને પ્રદર્શન ગણાવી રહ્યા છે। જી હા, ઉત્તર પ્રદેશના કુંડામાં આવેલ બેન્ટી ખાતે ધારાસભ્ય રાજા ભૈયાએ વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજન કર્યું હતું। વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે એક મોટી મેજ પર 200થી વધુ હથિયારોની સજાવવામાં તેને આવ્યા હતા અને ત્યારબાદ વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું। આમ તો વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજન કરવા પાછળનો સાંસ્કૃતિક અને ધાર્મિક અર્થ હોય છે, પરંતુ અહીં રાજા ભૈયાના આ શસ્ત્ર દર્શનને શસ્ત્ર પ્રદર્શન ગણવામાં આવી રહ્યું છે। ખાસ વાત એ છે કે થોડા દિવસ પહેલા જ રાજા ભૈયાની પત્ની ભાનવી સિંહે તેમના પર ગેરકાયદે હથિયારો રાખવાનો આરોપ મૂક્યો હતો અને એ મામલે ગૃહમંત્રીને લેખિત ફરિયાદ પણ આપી હતી। હવે જ્યારે આ વિડીયો સામે આવ્યો છે ત્યારે પરિવારનો આંતરિક વિખવાદ અને રાજકીય વિવાદ વધુ ઘેરો બનતા જઈ રહ્યો છે।